હેલો ગાઈસ, તો અમે યુટ્યુબમાં પહેલો વિડીયો નાખ્યો હતો. એ વિડીયોમાં હાલ્યો નહીં એટલા માટે અમે ડિલીટ કરી નાખ્યો. પણ આજે અમે આવ્યા છીએ બે ટોપિક પર. એક છે જળ, અને એટલા માટે કે ગટર ને એવું બધું, અને બીજું છે ખેડૂતનું. તો પહેલાં જળ વિશે વાત કરી તો કે આપણી દુનિયામાં જળ એનું મહત્ત્વ કાંઈ નથી અત્યારે. આપણે જળ તો પીએ છીએ, જળ આપણે પીએ છીએ, લેકિન એનો બગાડ ઘણો કરીએ છીએ પીવા કરતાં. તો એ બગાડ ના કરવો, કેમ કે અત્યારે જોઈ લો તમે, અમારે અહીંયા વરસાદ નથી, અને ગાયો કે એમ પશુ પક્ષીઓ અત્યારે આમ એટલા આમ હે કે આમ વાત જ ના કરો. તો વરસાદ કદાચથી આવે, કદાચ તો અહીંયા કાંઈ પાણી ભરાઈ જાય. નગરપાલિકાવાળાએ કાંઈ એમ કે ગટરની સુવિધા કરી નહીં. ગટરની સુવિધા, ગટરમાં પાણી નીકળે એ ગંદુ પાણી, અને એ પીવે ગાયો, પાસે થાય એમનું મૃત્યુ. તો એ આપણે કેટલું દુઃખ થતું હશે, કેમ કે આપણે પોતાનું જ્યારે ખોવાય ત્યારે કેટલું દુઃખ થતું હશે, અને એમને કેટલું દુઃખ થતું હશે. ગાયને વાસણાનું દુઃખ થાય ને. એ જળમાં આપણે એ જળ પીએ છીએ, એનો આપણે ઘણો ઉપયોગ કરીએ કે જેમ ખેતીમાં કામ આવે જળ. જળ ખેતીમાં કામ આવે, પછી વૃક્ષ ઉગાડવામાં કામ આવે, પીવામાં કામ આવે. જળ એ જીવન. આપણે પાણી પીને તો જીવતા રહીએ છીએ, નકર જો પાણી ના હોય તો આપણે મરવાનો ચાન્સ ઘણો હોય. કેમ કે જોઈ લો વરસાદનો માહોલ છે આ બાજુ. વરસાદ આવે તો સારું છે, પણ વરસાદ આવતો નથી. આવતો નથી, આવવાનું ખાલી આવું થાય છે પણ આવતો નથી. કેટલા મહિનાથી થાય તોય વરસાદ આવતો નથી. તો ભગવાનને અમે એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ આવી જાય, ખેડૂતોને આનંદ મળે. અને આપણે એટલું જ તમને કહેવા માંગીશ કે જળ એ જ જીવન છે. જળને ના બગાડો, જળનો સદુપયોગ કરો, અને એને સારી જગ્યાએ વાપરો. એમ જળ આપણા માટે કેટલું ઉપયોગી છે એ તમને અત્યારે નહીં ખબર પડે. પણ જ્યારે આપણા ભારતમાં જ્યારે જળ ઓછું થઈ જાય પછી ખબર પડે કે આપણે જળ ના બગાડ્યું હોત તો સારું હતું. અત્યારે જળ એ જ બધું છે, કેમ કે એને જળ સિવાય એક માણસ પણ નહીં રહી. એક તો એક માણસ કહો ખાવા વગર ચાલે પણ પાણી વગર ના ચાલે. જીવ જંતુ એકે રહી નહીં એકતા. એટલા માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારા ઘરે અથવા તમારા ગામમાં અથવા તમે શહેરમાં રહેતા હોય એ સોસાયટીમાં, બરાબર, ઉમાં ગટર નીકળતું હોય પાણી, ગટરમાંથી ગંદુ પાણી, તો એ પાણીને તમે બીજી જગ્યાએ લાઈન ખોદી અને બીજી જગ્યાએ જવા દો. હાલો કેનાલ ઉપર રહીએ, તમને બતાવીએ કે આ જોઈ લો. ચાલો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. હા, ફર્સ્ટ બ્લોગ છે અમારે. એક વિડીયો હાલે તો 40 વિડીયો આવ્યા હતા, અને 20 સબસ્ક્રાઈબમાંથી થઈ આજ 20 સબસ્ક્રાઈબ થયા છે ચેનલમાં. સપોર્ટ બનાવો થોડો યાર. આ જુઓ કેનલમાં થઈ ગયા કિશનભાઈ બે. આજ તો કિશનભાઈ કાલ આવ્યા નતા એટલે આપણે કંઈ બ્લોગ બનાવ્યો નહોતો. આજે તો પોતે આવી ગયા. જુઓ પાણી ચાલુ છે. બસ તો કિશનભાઈ બંધ કરીએ બ્લોગ. એટલે આપણે ના, હજી કહેવાનું બાકી છે. બોલો. જુઓ કે ગાઈસ, હજી એક ખેડૂતનો ટોપિક બાકી છે. ખેડૂત એના ખેતી ઉપર જીવતો હોય છે, અને તે ખેતી કેટલી થાય અને કેટલી બને એટલા માટે એ આમ નિર્ભય રહેતો હોય છે. ખેતી ઉપર નિર્ભય રહે છે ખેડૂત. અત્યારે જો એ ખેતી ના હોય તો ખેડૂતને અત્યારે કાંઈ નથી, બરાબર. તો આપણે એમ કે એટલી જ પ્રાર્થના કરશું કે પાણી આવે, વરસાદ આવે, એ પણ સારી જગ્યાએ આવે. કેમ કે ખેતરમાં આવશે, આ સિટીમાં આવે કોઈ મતલબ નથી. વરસાદ આવે તો પણ ના, સિટીમાં ભલે આવે પણ ગામડામાં એમ કે ઓછો પડવો જોઈએ, કેમ કે ખેડૂતનું પાક બધું બગડે. અને તે પાક એક વર્ષથી જે મહેનત કરતો હોય કે અમારો પાક સારો થશે, અમે અમારા ઘર ગુજરાન ચલાવશું અને અમારા બાળકોને ખુશ રાખશું, પણ તે ખરા ટાઈમે વરસાદ આવી, વરસાદ નહીં આવે તો શહેરમાં પણ જો પાક નહીં પહોંચી શકે. તો એ પાક એ ઉગાડી વેચીને શહેરમાં પહોંચાડે, બરાબર. બાકી તો એ ખેડૂતને બગાડ થાય તો થોડું સેલ્યુટ છે કે એ આપણા માટે આટલું બધું કરે છે. નકર જો અત્યારે ખેડૂત ના હોય તો કાંઈ નથી, કેમ કે ખેડૂત સિવાય કાંઈ નથી. ખેડૂત એના પોતાની મજૂરી કરીને કેટલો મજૂર હોય, અને તે મજૂરી કરીને આપણા સુધી પાક પહોંચાડે, બરાબર. તો અમે એટલું જ કહેવા માંગીએ કે ખેડૂત